આમાં એવું કંઈ થતું જ નહીં. તો મેં તમને કીધું છે કે આખા ચેપ્ટરનો કોઈ પણ દાખલો જ્યારે કોઈ સૂત્રપુત્ર લાગે તો આદેશ ધારવા, અને આદેશ ધારવાના મેં તમને 5 નિયમ લખાયા. એ વાત અલગ છે કે તમે નહીં લખતા, બાકી મેં લખાય. અને એ વાત અલગ છે કે તમે કોઈ મને વર્ક બી બતાવતા નહીં અને નીચે ઉતરી જાવ છો એક પણ દાખલો ભણ્યા વગર. રાહ જોવા નહીં બેઠા. ચાલુ બેચમાં અમિત સર, તુષાર સરના લેક્ચરમાં મારવા મળું ત્યારે સમજી જવાનું કે મારી આજે કોથળી ફાટી ગઈ છે. અને આ મજાકમાં ના લેતા, રિયલ વાત છે. ચાલુ બીજા લેક્ચરમાં મારવા મળીશ ખુશી બાયોલોજી સાથે, કઈ સમજી જશો કે ખોટું થયું. એટલે આ ધ્યાન રાખજો. હું 4થી વાર કહી ચૂક્યો છું, મને એક પણ દાખલો મારો ગણેલો ગણ્યા વગર, બતાવ્યા વગર નીચે ઉતરવાનું નહીં. અને હોમવર્ક પણ આ 4 વાર કહું છું, રોજ નહીં કહું. તો મેં આદેશના નિયમમાં એવું લખાયું હતું, પહેલો નિયમ કે બ્રેકેટમાં હોય, સ્ક્વેર રૂટ હોય, ક્યુબ રૂટ હોય. 12 સાયન્સમાં જે તો ઇન્વર્સ 12 સાયન્સમાં નવો જ આવે. તો હું tan ઇન્વર્સ x ને t ધારીશ. ધારીને શરૂઆત કરો એટલે તો tan ઇન્વર્સ x નું ડેરિવેશન, t નું ડેરિવેશન dt by dx આ બાજુ મૂકી દેવાનું. ક્વેશ્ચન નું નામ બાજુમાં અને આ બધું. એટલે આ દાખલો એવી વસ્તુમાં કન્વર્ટ જેનું સૂત્ર તમને આઈના ઇન્ટિગ્રેશન ના આટલું બોક્સ બનાવું dx upon 1 ઈના હવે આનું ઇન્ટિગ્રેશન તો આપણને e raised to t નું ઇન્ટિગ્રેશન e raised to t का इंटीग्रेशन एक सेम टू सेम डिटो e raised to t નું ઇન્ટિગ્રેશન જવાબ આવી ગયો. પ્લસના ઈના t ની જગ્યાએ આમ તો સ્નેહ પંડ્યા જો બુદ્ધિ વાપરે, કુશલ જો એને ટક્કર મારી દે અને તમે બુદ્ધિ વાપરો તો અમુક વાર ઇન્ટિગ્રેશન કરવા પહેલા જ જવાબ ખબર પડી જાય. બુદ્ધિ હોય તો, વાપરી હોય ને મહેનત કરી હોય તો. આનું ઇન્ટિગ્રેશન આ છે, એનો મતલબ કે 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન સાચું છે. અને આનું ઇન્ટિગ્રેશન જો તેનો મતલબ કે આનો ડેરિવેશન પણ થશે યાર. અમુક વાર તો દાખલો ગણવા કરતા પહેલા તો જવાબ મળી જાય. હા, જો આનું ડેરિવેશન કરું e raised to tan inverse x નું તો કે e raised to tan inverse x by 1 plus x square જ થાય ને યાર. કોમન સેન્સ પાછા પેલું હોય તો tan inverse x નું ડેરિવેશન 1 by 1 plus x square જ થાય ને યાર. તો દાખલા ગણવા કરતા તો પહેલા જવાબ મળી ગયો. નહીં, કેટલો ખુશ થઈ બુદ્ધિ ગયો. વાપરવી હોય તો ઓપ્શન જોવાના અને વિચારવાનું કે આનું કોઈ એવું ક્વિક છે કે જેનું ડેરિવેશન તો ક્વેશ્ચન આવી જાય. અને આ રીત તો તમારે વાપરવાની છે જ્યારે તમારાથી સોલ્વ ના થાય. માની લો કે તમારાથી ઇન્ટિગ્રેશનનો જવાબ પેપરમાં ના આવ્યો તો હવે તમે છોડી નહીં દેવાનું, કાયમ નહીં કરવાનું. ફટાફટ 4 ઓપ્શનના ડેરિવેશન અને કયામાં ક્વેશ્ચન આવી જાય છે એ જવાબ. 4 નો વિકલન કરવાના, જેમાં જવાબ આવી જાય ક્વેશ્ચન એ એનો જવાબ. क्या बात है. અટકી જાઓ, કોઈ વાર ઇન્ટિગ્રેશનનો જવાબ ના આવે તો ઓપ્શનનું ડેરિવેશન કરવાનું, અને ઓપ્શનનું ડેરિવેશન કરવાથી જે રકમ આપેલું એ એનું ઇન્ટિગ્રેશન એટલે કે એનું ડેરિવેશન. એટલે આનું ઇન્ટિગ્રેશન આ અને આનું તો જો મેં આનું ડેરિવેશન કર્યું તો ઉપરથી આ જલ્દી બધી. તો 12 સાયન્સમાં જે નવું આવ્યું એને t ધારો એટલે આખા દાખલાને પછી t માં કન્વર્ટ થવાથી ફાયદો શું થશે? એ દાખલો એવા ફોર્મેટમાં કે જેનું આપણી પાસે તો e raised to 2 નું સૂત્ર છે e raised to t અને t ની જગ્યાએ પાછું e raised to 2x minus e raised to 2 શું કરું તમે વિચારો તો. plus તમને ખબર જ છે ને શું કરવું પડે. રેડીમેડ તો છે આનું ડેરિવેશન. બે યાર જો e raised to 2x નું ડેરિવેશન જો e raised to 2x નું ડેરિવેશન હજી કરો એટલે કહું છું કરો તો બોલું હજી e raised to -2x નું ડેરિવેશન હવે કોનું કરવાનું -2x નું શું થાય
માઇનસ r આઈ તો મેં પહેલેથી તો આ b ક્યાંથી લાવ્યો કેમ જરૂર પડી કેમ કે આનું ડેરિવેશન આ બે જો ખીચામાંથી લીધા હવે જો આનું તો ડેરિવેશન અને જેનું ડેરિવેશન એની प्लस ये लोग कुछ भी बोल रहे हैं अजी साइन सर कहते हैं જ્યારે भी log નો જવાબ આવે જો log માં જવાબ આવે તો ઓપ્શન ને સર શું કરશે આ 1/2 ને ક્યાં લઈ જશે ઉપર log માં પાવર આગળ જાય રૂટ પછી એને હમણાં મને બાયોલોજી માં યાદ કરો માર્વલ આવી ગઈ છે 15 દિવસ થઈ ગયા મેં તો એક દિવસે ફોન નતો કરાવ્યો આવી ગઈ છે ભાવે કીધું 350 કે 400 રૂપિયા મને તો અચાનક અત્યારે યાદ આવ્યું બોલ છે मैं 15 દિવસે કીધું એક દિવસે મેં ભાર્ગવને કીધું માર્વલ માં ફોન કર ત્યારે આવી ગઈ હતી તો 15 દિવસમાં માર્વલ નવી લોકો वो આપણે જેમ સોલ્વ કરવા વાળા કેટલા પેપર સોલ્વ કરી મૂકી દીધા હશે કેટલા 15 દાડા કેટલા કરશો બાયોલોજી માં યાદ કરાવું કહી દઉં માર્વલ લાઈ નાખો ભાઈ 2 દિવસનો ટાઈમ આપું છું હાથ પર જે ચેપ્ટર પત્યા ને બધા એનું માર્વલ સોલ્વ કરો માર્વલ નું જે ચેપ્ટર નહીં આવડતું તો સમજવાનું રામ નામ સત્ય એ ચેપ્ટર તમને નહીં આવડતું મેથ્સ હોય ફિઝિક્સ હોય બાયોલોજી હોય કેમિસ્ટ્રી હોય કઈ નહીં આવડતું एक દિવસે આવી ગઈ હતી એક દિવસ ભાર્ગવે ભાવવી કીધો બે મીડિયમ ભૂલી ગયો 350 400 રૂપિયાની રેન્જ છે એટલે આ વખતે તમે સમજ્યા બધું માર્વલ ભેગું બનાવ્યું દર વખતે ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટ વાઇઝ હતું હા આ વખતે 350 400 રૂપિયા છે એટલે હું 100% છું બધા સબ્જેક્ટનું માર્વલ ભેગું બનાવ્યું ખાલી મેથ્સ અને બાયોલોજી નું કદાચ અલગ હશે બાકી બધા માર્વલ ભેગું નવી આવું જૂની ના બદલાઈ દે ખબર કેવી રીતે પડશે 2026 એમાં બહુ જો 2026 નું પેપર હોય તો સમજવાનું કેમ કે જૂની માર્વલમાં તો 2026 નું પેપર હોય જ નહીં 25 નું હોય લાઈન નાખજો મેં તમને કહી દીધું બરોબર અચાનક યાદ આવ્યું તો બસ પતી ગયું હવે આને ઉપર લઈ જાવ એટલે શું થઈ જશે 1/2 અને 1/2 એટલે તો જો e⁻²x નું e⁻²x નું e⁻²x નું અને -2x નું માઈનસ તો આપેલા છે ખાલી એક્સ્ટ્રા શું આવ્યું 2 મારે આમાં લગાડવા પડે કે આમાં લગાડવા પડે અને આ 2 મારે કેમ લગાડવા પડે કે તો જ આનું ડેરિવેશન અને આનું ડેરિવેશન અહીંયા છે એમાં 2 આપણે લાયા ખીચામાંથી એ લોકોએ તો જે લોકોએ મલ્ટીપ્લાય માં આપણે એક્સ્ટ્રા લીધું એ ડિવાઇડ અને જેનું ડેરિવેશન એની આ જવાબ ચીજો એનો ભાઈ છે આ એક છે શું કરવાનું ખબર છે આવા દાખલામાં શું કરવાનું આ સૌથી મોટી પાવર થી ડિવાઇડ કરી દીધો અચ્છા ઈ માં જ્યારે એક જ બાજુ હોય આમાં તો બંને બાજુ હતું જો આમાં સૌથી મોટી પાવર થી ડિવાઇડ કરવાનું એટલે શું આવશે બોલો તો 1 માઈનસ એ ના પડ્યો ના નહીં પડેલા તમે એ જો પહેલા મારી સમજો મેથ્સ અચ્છા, ઓકે. શું કોમન નીકળે છે આમાંથી આ બંને બધી શું કોમન નીકળે 4 જે કાઢવું હોય હા જે કાઢવું તમારે જે નંબર 10 માં ધોરણ સુધી કોમન ક્યારે નીકળે જ્યારે હોય તમારે 5 કોમન કાઢવો છે તો 1 1 પ્લસ 4/5 તો 5 એકા 5 5 ચોક 20 ભાગ્યા 5 એટલે 4 તો e⁻²x કોમન કાઢી લો તો અહીંયા કેટલા બચશે 1 બાય e⁻²x અચ્છા જો ઓકે જે કોમન કાઢો એ નીચે આવી જાય હા હા તો આમાં કેમ નીચે નહીં આવતું એમાં તો એ હા હવે હું આને કેવી રીતે લખી શકું બોલો ને યાર ઉપર લખ્યું કરો બોલો શું કરવું શું કરવું એટલે આનું ડેરિવેશન સેટ થાય છે બોલ નહીં પડે ઓલા એકને આઈડિયા આવી ગયો આ સવાલ મારે જો છે કે ટેક્સ્ટ બુક ખરાબ આ પેપર આપવા હે તૈયાર થઈ જાઓ બેટા હાથ ઉપાડવાનું ચાલુ થાય છે આજે જ મારે ધોમ પાઠક નથી ને એટલે સૌથી પહેલા મારે એને જ સુધારવાનું છે આજે જ મારે ધોમ પાઠક નથી ને એટલે એની સામે મારી તો બધી બેચ રહેશે સચિન વિશ્વ તમારી જવાબદારી હો છૂટીને ઓમ પાઠક જોડે વાત કરજો અત્યારે અને સ્પીકર ઉપર કે આખો દાખલા શીખીને આવે આ બધું ગણીને આવે ને તો તબિયતથી ધોવાશે ચલો બોલો બેટા સર આમાં ખાલી e⁻² કોમન કાઢવાનું કેમ કે સેટ ના કર
e raised to x કોમન કાઢી દઈએ તો e raised to કેટલા હતા એમાંથી એક ગયા સરખો હતા અને આમાં e raised to x હતા તો અહીં તમે શું કરી લીધા શું આવશે e raised to minus x એટલે કે આને શું લખાય નીચેથી બી કોમન કાઢો તો અહીંયા શું બચશે આનું તો ડેરિવેશન આ છે જો e raised to x નું e raised to minus x નું minus x નું upper અને આનું તો બેક ટુ ડેરિવેશન જેનું ડેરિવેશન હવે મેં તમને પહેલા લેક્ચરમાં કીધું હતું કે આ મોડની અમુક વખતે તમને જ્યારે ખબર જ હોય કે આ મોડ પોઝિટિવ છે કે નેગેટિવ e raised to x હોય કે raised to minus x હોય ક્યારે માઈનસ e ની વેલ્યુ કેટલી છે 2.7 એને તમે ઉપર પાર્ટ को बताना पड़ेगा -1 જો -1 મૂકશો તો પ્લસ માં ફેરવશો એટલે તો જો જવાબ શેમાં આવશે જોડો પોઝિટિવ e ને અચળ છે અચળની પ્લસ ઘાત હોય કે પોઝિટિવ જ આવે તો આને મોડની જરૂર નથી પ્લસ c આ બ્રેકેટ કરી દેવાનું કઈ ચૂક્યો જો આ બધું when you can decide whether it is perfectly positive or perfectly negative to a mode positive બનતું હોય તો પોઝિટિવ મૂકી દેવાનું અને negative બનતું હોય તો નેગેટિવ આગળ માઈનસ કરી તો e raised to 2x કોમન કાઢ્યું તો તે શું થયું મને નીચેનું ડેરિવેશન પણ જો મેં e raised to x કાઢ્યું 1 by e raised to x e raised to minus x 1 by આ y ક્યાંથી લાવ્યો ખબર છે ને કોમન કાઢો અને જેની પાસે a ના હોય તમને સમજાયું તો ખરું 5 પ્લસ 4 આ 5 કોમન કાઢું આની પાસે 5 હતા તો 5 ના 1 ના 4 ના बे भाई ઉપર લઈ જાઓ તો e raised to x ઉપર લઈ ગયો e raised to minus x અહીંયા e raised to x ડાયરેક્ટ ઉપર લઈ ગયો હવે આનું ડેરિવેશન કરો તો બેક ટુ આવી જાય જો અરે અડે મત કર રૂક છે આ તો કટ થઈ અને જેનું ડેરિવેશન એની ઉપર હોય લોગ મોડ નીચે વાળો આ રૂટમાં હોત તો નીચે વાળો જેનું ડેરિવેશન ઉપર હોય લોગ મોડ નીચે વાળો ડેરિવેશન ઉપર હોય પણ નીચે વાળું અને ડેરિવેશન એની બાજુમાં હોય જેને જેટલી પાવર આપી હોય બધા દાખલા મને આ તો મેં ચલાવી દીધો ખબર છે tan² અને tan² અને cot² નું દુનિયામાં કોઈ ફોર્મ્યુલા નથી 10x સ્ક્વેર માઈનસ હા હા કદાચ તમે લખ્યું નથી ત્યારે જોઈ લો હોમ પાઠકની હાજરીમાં હોમવર્ક ક્લાસવર્ક એક રૂલ ના માંગુ તો કેજો અને ત્યાં જ મારતા તમારા બાપને વિડિયો કોલ કરી સવાર જો આ મજાકમાં ના લેતા ડેન્સ શ્યોર આખો લેક્ચર પાણીમાં જાય બાજુમાં ફિઝિક્સના લેક્ચરમાં નહીં જવા દઉં અને વિડિયો કોલ કરીને મારીશ કટ કરો આ મજાક નથી રિયલ વાત છે સૂત્ર ના આવડે હોમવર્ક ના હોય રૂલ ના લખેલું હોય ક્લાસ વર્ક ના હોય જે બી અધૂરો છે કાલ તબિયતથી ધોવાશે tan² નું શું થશે બોલો હવે મારે આનું ઇન્ટિગ્રેશન નહીં કરવાનું sec² નું ઇન્ટિગ્રેશન tan x x નો જે એના વડે ભાગવાનું આ નિયમ છે -1 નો આ તો રેડીમેડ છે sec² નો tan -4x by 4 નહીં by 4 નહીં સગુણક માઈનસ માં આનું તો ડેરિવેશન આ એ નીચે છે જો આને સાઈડમાં લખી દેવાનું હા હા જેનું ડેરિવેશન એની બાજુમાં હોય એક પાવર વધારી દેવાની 7.2 માં ડાઉટ છે ભાઈ તારે તો જોડે ચલાવી દો बाई 2 लग તમને કોઈને 7.2 માં ડાઉટ 37 बाई 2 तो नहीं लगते और उसको ज़्यादा आ रही है उसको समझा ચલો વાળ ઉપર જો 2 મિનિટનો દાખલો છે 2 મિનિટ પર જો હવે ખાલી ડાઉટ જ સોલ્વ કરું છું 10 મિનિટ બાકી છે એટલે બ્રેકેટમાં જે હોય धारवानो એને ટી ધારવાનો ધારીને શરૂઆત કરો એટલે डेरिवेशन તો tan ઇન્વર્સ નું ડેરિવેશન થાય
હા બરોબર બરોબર અને એનો મારે હા સ્ક્વેર બરોબર હજી નહીં પત્યું ડેરિવેશન જે આપ્યું હોય અને t નું ડેરિવેશન કેટલા પડે કોણી લો અને અહીંયા 1/4 ના ઇન્ટિગ્રેશન ના 4 ના x³ ના upon 1+x⁸ એટલું બધી ગયું તો 4x³ 1+8 અહીંયા શું બચ્યું 90 અને આ શું છે અને આ શું છે આ જે જોયું તમે આ તમે ક્યાંય જોયું dt અને આ શું છે 90 તો બોલો ખાલી sin થીટા હતું અને sin નું ઇન્ટિગ્રેશન તો આપણને મળે છે -cos t plus c t ની તપો ના પડે હોય ચૌધરી જે મહેનત ના કરતા હોય તો અહીંયા જોઈ લો ફરી વાર tan inverse x/4 t બેરવે નિયમ લાગુ પડે છે એમાં મારા બનાવ્યા એક મારો નિયમ છે બ્રેકેટમાં જે હોય અને બીજો મારો નિયમ છે 12 માં જે tan inverse 12 માં ન હોય inverse ન હોય ઉલટી દા tan inverse x નું ડેરિવેશન 1+x² પણ x કેટલો છે મારે હવે x ની જે પાવર હોય જેટલી પાવર હોય અને t નું ડેરિવેશન અહીંયા કેટલા છે આને મારે તો પછી મારે આને 1/4 ના sin ના sin tan inverse 12 ની જગ્યાએ અને બાકીનું જે આટલું યાર જો દાખલો ટી માં આદેશ ધારમાંથી દાખલો એવી વસ્તુમાં કન્વર્ટ જેનો આપણને સૂત્ર આવડતું પહેલા એવું ભયંકર આપ્યું જેનું કોઈ સૂત્ર જ ના આવડતું નહીં એવું નથી આવડતું હોય તોય આપણાથી ના થાય કેમ કે એનું કોઈ કે તમે આદેશ ધારો ને આખો દાખલો ટી માં કન્વર્ટ કરો તો એનું ફોર્મેશન એવું આવે કે જેનું સૂત્ર આપણને આવડતું હોય પેપર લીધા પછી હું એવા વિચિત્ર દાખલા ચાલીશ કે જે આપ સીધા જ સૂત્રોમાં આવી જાય છે પણ પેપર લીધા પછી કાલે હું 3 રીત નવી ચલાવવાનો છું 3 રીત નવી જે મેં પેપરમાં પૂછેલી છે જે પતિ નથી 1/4 sin t નું શું થશે પ્લસ અને t ની જગ્યાએ બોલો જે ધાર્યું હતું શું ધાર્યું હતું બોલો તો દાખલો પૂરો 7.1 પૂરું 7.2 પૂરું ડાઉટ પૂરું આમાં 32 હા બોર્ડ ઉપર દે 11 સાયન્સ આવડવું જોઈએ 11 હું બોલ્યો હવે લખી નહીં કઈ પણ ધોરણ ક્યારે પણ બોલી દઉં છું કારીગરી છે ને મારા જેમ દાખલો જોઈને વિચાર આવવાનું ચાલુ થશે તો જ છે જ્યાં સુધી દાખલો જોઈને ખબર ના પડે ને શું કરવાનું પેપરમાં સુઈ જશો ઇન્ટિગ્રેશન કેમ કે હજી તો 33.33% એવી નહીં પહોંચ્યો 67.67% તો બાકી છે એટલે જેટલી મેં થોડો થઈ ગઈ તો 67.67% ઉમેરીશ ત્યારે તો કેટલી બધી થઈ જશે તો કારીગરી તો છે ને જ્યારે દાખલો તમે મને પૂછો છો અને હું જોઈને જ કેમ બોલી દઉં છું કે આ કરવાનું એમ જોઈને આવડે ને તરત જ વિચાર આવે કેમ કે પેપરમાં બોર્ડમાં વિચારવાનો ટાઈમ નહીં આપે તમને વિચાર કહું બોર્ડ પેપરમાં વિચારીને લાવી દઈશ જવા તો પતિ કેવું પેપર થઈ ગયું તમારું 8 MCQ એક 4 માર્કર એક 3 માર્કર એક 12 માર્કર 11 દાખલા પૂછાવાના છે અડધો કલાક નહીં હું તો માનું છું તમે જે સ્પીડમાં પેપર લખો છો 1 કલાક તો તમને ખાલી આ ચેપ્ટરને સોલ્વ કરવામાં જ ટોટલ 3 કલાક તો આપે છે એમાં બધું લખવાનું ભરવાનું બધું અલગ સ્પીડ વગર તો ફેંકાઈ જશો જોઈને વિચાર આવવો જોઈએ શું કરવાનું વિચારમાં બેઠા આજે તો સૂત્રો નહીં આવડતા ને ક્લાસને સૂત્રો વિચારવા બેસે છે વિચારમાં બેઠા એટલે પતિ ગયો દાખલો થાય જ નહીં 1 cos x plus अच्छा ओके हाँ ओके हाँ जी क्यों यार cot એટલે શું cos by sin LCM લઈ લો તો શું આવશે sin x plus sin x બોલો sin x plus sin ક્યાં જશે તપો ના પડ્યો પડ્યો કે ચલાવો એકવાર હવે સાઈ છે શું કહે છે કે આની ઘાત અને
જો આની ઘાત કેટલી છે 1 અને આની બી 1. તો શું કેન્સલ? તો નીચે વાળું ઉપર આવવું જ જોઈએ. હા આ શું કરી દઉં? cos x plus મૂકી જ sin દેવાનું નીચે વાળું ઉપર. minus cos x cos ક્યાંથી લાયા? ખીચામથી તો શું કરું? minus cos x હવે શું ઇન્ટિગ્રેશન કરવાનું ના ના છે બુદ્ધિ વાપરો. અલગ અલગ આપશો તો ફસાશો. જો શું ફસાશો? બધામાં અલગ અલગ જ આપીએ છીએ અને આપવાનું બી છે આ દાખલામાં, પણ અત્યારે આ સ્ટેપમાં ફસાશો. બતાવું જો એક સ્ટેપ આગળ બોલી દઉં. અલગ અલગ આપીશ એટલે આ cos plus sin, આ cos plus sin. Cot. એટલે શું થશે? One. 1 નું x. ચલો કોઈ પ્રોબ્લેમ નહીં. પછી આને અલગ આપશો તો cos અને નીચે તો એનું ક્યાં કોઈ સૂત્ર છે? તો કંઈક એવું કરો કે જેમ પહેલામાં પ્રોબ્લેમ નહીં પડતો એવી રીતે ના પડે. અલગ અલગ આપીને ફાયદો તો થવો જોઈએ ને. એનું કોઈ મેથડ તો થવી જોઈએ. પહેલામાં થઈ જશે, બીજામાં નહીં થાય. જો ઓલો કુશલ એક જ આંગળી ઊંચી કર કરે, બાકી બધા તમારા બાપાને જાનમાં આવે છે. cos x minus કુશલ આ રીતે જવાબ આવે જો બેટા, કદાચ તું અલગ રીત કહેવાનું હોય તો તને કહું છું વિશે આ રીતે જવાબ આવે જો તો હું લાવી દઈશ હમણાં ના શું. ચલ તું બોલ તારી રીત. સર આમાં sin ને 2 થી ડિવાઈડ અને મલ્ટીપ્લાય કરો. તો sin ને 2 થી ડિવાઈડ અને 2 થી મલ્ટીપ્લાય કરું તો હવે બોલ કુશલ. અહીંયા છે ને તમે આ sin ને 2 વખત લખ્યું બે લખી દીધું તો પ્લસ sin x. હવે આવું કેમ કર્યું? મેં જે પ્રોબ્લેમ બતાવ્યો ને એ સોલ્વ કરો. તમે જે અલગ અલગ કરવાનું કહેતા હતા એમાં પ્રોબ્લેમ શું પડતો હતો? પહેલામાં દાખલો, પણ બીજામાં? હવે આમાં બીજામાં થઈ જશે. બતાવું જો કેમ. હવે ચેક કરો તો cos અને minus cos શું થઈ ગયું? sin ને sin. ये डाइजेस्ट में से આનું पड़ ટોટલ गया પાછું જે તો થઈ ગયું કે ન થઈ ગયું? હવે તમે જે કહેતા હતા એ કરી દો. તમે શું કહેતા હતા? આ તો આપો અલગ અલગ શું આવશે બોલો? cos x plus upon પછી cos x plus આનું ડેરિવેશન લખો. sin x નું ડેરિવેશન, cos x નું ડેરિવેશન. આ બંનેમાંથી માઈનસ, પાછે માઈનસ હતું એ પ્લસ હતું એ. હવે કયો દાખલો થઈ ગયો તમારથી? બંને થઈ ગયો. 1/2 આ કટ. શું બચ્યું? 1 નું ઇન્ટિગ્રેશન 1/2 બંનેની આગળ છે માઈનસ. આનું તો જુઓ ડેરિવેશન છે જેનું ડેરિવેશન એની ઉપર હોય લોગ મોડ નીચે વાળું પ્રોબ્લેમ સોલ્વ. હા આન્સર તૈયાર. પતી ગયો. ગણવું પડે, ચોંટાડવી પડે ભાઈ. પીડીલાઇટ.com ઉપરથી 10 લીટરનો ડબ્બો લાવવો પડે, નાખીને બેસવું પડે. cos x में तो sin x था ना આ બંનેને આપવાનું 1/2 આખાની બાદ છે ભાઈ, બંનેને આપવાનું. મેં આ તું ના કર્યું હોત ને તો શું પ્રસાદ ખબર છે? અહીંયા ખાલી શું આવે ખબર છે? હા તો આ નીચે હોય અને ઉપર તો શું થાય? કઈ થાય જ નહીં. કોઈ મેથડ જ ના લાગે. બધો એક એટલે મેં શું કર્યું ભાઈ? આને બે વખત કરી દીધા તો sin plus sin. અને આ બંનેમાંથી મેં માઈનસ શું લઈ લીધું? તો આ બેની sin શું થઈ ગઈ? અને આનું તો ડેરિવેશન, અને જેનું ડેરિવેશન એની અને આ શું થઈ ગયું? એટલે 1 નું ઇન્ટિગ્રેશન. કેમ કે x નું ડેરિવેશન જો તો 1 નું ઇન્ટિગ્રેશન x થાય. બોલ ખુશ. સર આ બીજી કઈ મેથડ હતી? તમારે વિચારી લાવવાનું. બે આવડે કે ના આવડે? બોલ બેટા. મારા એક્ઝામ્પલ આમાં ના તો પછી પેજ ઇન્સર્ટ કરી દઉં અહીંયા. तारो एग्जाम्पल ચલો બોલો. हाँ એવું બધું નહીં. मेरे को नहीं पता भाई હા એ પેલું થોડું લાસ્ટ દાખલો લો કે તમારો વધારે ડાઉટ છે? પછી by under root 5 minus 4x minus x square dx. ये अभ्यास तो चलायो. अभ्यास तो चलायो हमें. आजू-बाजू में ही चलायो, ऊपर नीचे चलायो. लाइ दो 2 मिनिट लागશે. ચલો અહીંયા ધ્યાન આપો. હું તો ના પાડતો જ નહીં કોઈ દિવસ, પણ આ તો ખાલી નોલેજ માટે કહું છું કે અભ્યાસ તો ચલાયો. સાહિલ સર કહે છે કે જ્યારે આની પાવર કરતા તો નીચે વાળાનું તો 5 નું 0
-4x નું અને -x સ્ક્વેર નું ટપો નહીં પડતો કે આનું ડેરિવેશન હવે જે આપણો સહગુણક છે એમનો જે છે હવે આ જો માઈનસ માઈનસ 2 x એકા પછી માઈનસ માઈનસ અને આ 2 2 આખો ક્લાસ નહીં બોલી શકતા 4 તો આ કેટલા છે 2 છે અને મારે ચોપડી વાળી એમએન વાળી રીત નહીં કરવાની એ મને યાદ દેવડાવજો એક વાર એટલે કોપર પેપરમાં તમારી સેટિંગ કરવાનું મોઢે તો એમએન વાળી રીત તમને આવડવી જોઈએ પણ હમણાં નહીં થોડાક દિવસ રહી જજો ચલો આટલું સમજી ગયા ભાઈ બે તમે આનું મલ્ટીપ્લાય આની જોડે કરો આવી જશે અને આનું આની જોડે કરશો ને તો અને મારે 3 જોઈએ છે હવે શું કરી દઉં અલગ અલગ આપી દો આનું પૂરું કરી દઉં આ પતી ગયું -1/2 ના જેનું ડેરિવેશન એની ઉપર નીચે વાળું તો 2 રૂટ નીચે વાળું પતી ગયું પ્લસ c ખેલ ખતમ અને -1/2 અહીંયા ઇન્ડિયા પતી જાય છે જો તો પાકિસ્તાન છે ચલો પછી પ્લસ x હવે અહીંયા આવો હવે આને શું કરી દેવાનું 1/√5 અચ્છા પહેલા પહેલા માઈનસ તો આના માટે તમારે આને પહેલા માઈનસ શું લઈ લેવાનું તો આ શું થઈ જશે x સ્ક્વેર પછી આ માઈનસ ના x સ્ક્વેર નો વચ્ચે વાળાની 4 ના અડધા 2 નો સ્ક્વેર આ -5 ને -4 ટપ્પો નહીં કરતો આ માઈનસ કોને આપી દો તો જે પાછળ હતું એ આગળ હતું એ પાછળ તો હવે આ દાખલો શું બની ગયો મારા માટે જુઓ √3a² કોઈ બોલતો નીકળો અને 1/√a² - x નું સૂત્ર છે sin ઇન્વર્સ તો પ્લસ કરી દઉં છું sin ઇન્વર્સ 10x 10 ઓકે x by 10 નો અલગ x by a પ્લસ ના પડી જવાબ બોલ ચોપડી વાળો બહુ જોરથી પડી जवाब बोलना भाई अच्छा तो ये रहा √5 - 4x - x square plus sin inverse of x plus 2/b plus c. કમ્પ્લીટ થઈ ગયું ટપ્પો પડ્યો કે ના પડ્યો ચોપડી વાળા વિસ્તૃત કરી નાખ્યું છે એને જેમ કરી નાખ્યું તમને આવડી ગયું ને એટલે બાઉન્સર ગયું આવડે ને હવે જો એક નિયમ સાંભળી લો 2 માર્કમાં કંઈ પણ પૂછે તો 4 સ્ટેપથી ઓછા લખશો તો માર્ક્સ ઉડશે 3 માર્કમાં પૂછે ને તો અને 4 માર્કમાં પૂછે તો માર્ક જોઈ લેવાના એટલા સ્ટેપ મિનિમમ થવા જોઈએ કઈ રીતે આમ તો તમે ગમે એટલું મચડશો 4-5 સ્ટેપ તો થઈ જ જાય છે એટલે 3 માર્ક સુધી તો તમને મારા દાખલામાં કોઈ વાંધો નહીં આવે ઉપરથી ચોપડી વાળું કરશો તો વાર લાગશે પણ જો આવું ક્યારેક 4 માર્કમાં પૂછાઈ જાય તો ભાઈ તમારે આને ચોપડી વાળી રીત નહીં કરવાની પછી શું કરવાનું ખબર છે જો બતાવું લાંબુ હું રિપીટ કરી દઉં આ જે આનું ડેરિવેશન અહીંયા ઉપર છે ને પહેલા આ લખવાનું આની જગ્યાએ પછી તમારે ઓફ આ પછીના સ્ટેપમાં હો આ આવે ને પછી સીધું આ નહીં પહેલા આ વાળું પછી એક સ્ટેપ વધારે તો ચલાવો એક વાર લેખતા તો બહુ આવડે કેટલા દાખલા ગણ્યા હશે મેં અંદાજે તમને ખબર છે 8 7.7 ના ગણ્યા 4 આજુબાજુમાં ગણ્યા 11 બરાબર 12 પછી અત્યારે આ કેટલા ગણ્યા હશે 7.2 માંથી 4 તો ના ગણ્યા હોય આ જોઈએ जो गणावશે એ 3 હે ચાલ ખતમ 37 36 માં આનો ગણવાનો 3 પછી ઈ વાળો ગણ્યો ઈ વાળા બે કમ સે કમ 7-8 ગણ્યા ટોટલ મેં 20 થી 22 દાખલા બોર્ડ ઉપર ગણ્યા શું ભાઈ કમ્પ્લીટ કરે છે અને હવે તમે મારા ગુરુ હા પંડિત થેન્ક યુ બધા એટલે ગુરુ